हेलो फ्रेंड्स, आज આપણે ફરી એકવાર ઓનલાઈન લર્નિંગ એજ્યુકેશનમાં મળ્યા છીએ, જેની અંદર આજે આપણે OMR એટલે કે MCQના સેક્શન ઉપર ચર્ચા કરીશું. તો ચલો શરૂઆત કરીએ. TY BCom સેમેસ્ટર 5 કોસ્ટ એન્ડ ફાઇનાન્શિયલ એકાઉન્ટ પડતર અને નાણાકીય હિસાબી પદ્ધતિ, જેની અંદર ચેપ્ટર નંબર 2 પ્રોસેસ કોસ્ટિંગ પ્રક્રિયાના હિસાબો 2, એની અંદર મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે હેતુલક્ષી પ્રશ્નો, તેની અંદર વિકલ્પો આપેલા છે. હેતુલક્ષી પ્રશ્નો તમે સ્વાધ્યાયના પહેલાં જોઈ શકશો. તેની અંદર 2 નંબરનો સમ છે તે જોઈએ તો ઇન્ફોર્મેશન ઓફ પ્રોસેસ બી એકાઉન્ટ, પર્ટિક્યુલર ટોટલ રૂપીઝ, કોસ્ટ રૂપીઝ, પ્રોફિટ રૂપીઝ, પર્ટિક્યુલર ટોટલ કોસ્ટ એન્ડ પ્રોફિટ. ટોટલ 8 કોલમ એટલે કે 8 કોલમ આપેલા છે, જેમની 4 ઉધાર બાજુના અને 4 જમા બાજુના છે. જેમાં ઉધાર બાજુ લખ્યું છે ટોટલના કોલમમાં 2,05,000, કોસ્ટ રૂપીઝમાં 1,77,000 અને પ્રોફિટ 28,000 રૂપિયા. ક્લોઝિંગ સ્ટોક રૂપીઝ 12,000 એટલે કે 12,000 રૂપિયા આખા સ્ટોક છે. અને કોસ્ટ ઓફ ક્લોઝિંગ સ્ટોક ઓફ પ્રોસેસ બી ઇઝ એઝ અંડર. હવે એ જ રકમ આપણે ગુજરાતીમાં જોઈ લઈએ તો પ્રક્રિયાની બની માહિતી, પ્રક્રિયા બનું ખાતું વિગત કુલ રૂપિયામાં, પડતર રૂપિયામાં, નફો રૂપિયામાં, વિગત કુલ રૂપિયામાં, પડતર રૂપિયામાં, નફો રૂપિયામાં. 8 કોલમ, 4 જમા બાજુના અને 4 ઉધાર બાજુના રહેશે. જેની અંદર ઉધાર બાજુ કુલ કરીને લખેલું છે. કુલના કોલમની અંદર 2,05,000 રૂપિયા, પડતરના કોલમમાં 1,77,000 અને નફાના કોલમની અંદર 28,000 રૂપિયા. આખો સ્ટોક 12,000 રૂપિયા આપેલો છે. પ્રક્રિયા બમાં આખા સ્ટોકની પડતર નીચે મુજબ હશે. એટલે ABCD 4 ઓપ્શન છે, જેની અંદર A રૂપિયા 10,361, B રૂપિયા 12,000 અને C રૂપિયા 1,640 અને D કંઈ નહીં એટલે કે નીલ. હવે આપણે આનો આન્સર જોઈ લઈએ તો તે કઈ રીતે સોલ્વ થશે. તો ક્લોઝિંગ સ્ટોક એટલે કે આખાનો સ્ટોક 12,000 આપેલો છે, ટોટલ 2,05,000 રૂપિયા છે અને કોસ્ટ એટલે કે પડતર 1,77,000 છે. અને આપણે શોધવાનું કહે છે કોસ્ટ ઓફ ક્લોઝિંગ સ્ટોક, આખા સ્ટોકની પડતર જે આપણને શોધવાની કહી છે. તો હવે આપણે કેવી રાશિ મૂકી દઈએ તો 2,05,000 એ 1,77,000 તો 12,000 એ કેટલા. તો જે 2,05,000 છે તે છેદમાં જશે અને 12,000 ગુણ્યા 1,77,000નો ગુણાકાર થશે. એટલે આપણને જવાબ મળશે 10,360.9756. હવે પોઈન્ટ પાછળ 97 છે એટલે તમને ખબર છે કે પોઈન્ટ પાછળ જો 50 ઉપર રકમ હોય તો આપણે પોઈન્ટની આગળની સાઈડ 1 ઉમેરી શકીએ છીએ. એટલે અહીંયા 10,361 આપણને જવાબ મળશે, જે એ તરીકે છે. હવે સમ નંબર 3 કેલ્ક્યુલેટ કરીએ તો ઇન્ફોર્મેશન ઓફ પ્રોસેસ સી એકાઉન્ટ, ટોટલ એક્સપેન્સીસ રૂપીઝ 5,24,000, total cost rupees 4,11,040 rupees, total profit rupees 1,12,960, closing stock rupees 64,000. Unrealized profit in closing stock will be as under: A rupees 50,203 rupees, B 1,12,960 rupees, C 13,797 rupees, D 48,960 રૂપીઝ. એ જ આપણે ગુજરાતીમાં જોઈ લઈએ તો પ્રક્રિયા કની માહિતી નીચે મુજબ છે. કુલ ખર્ચ રૂપિયા 5,24,000 રૂપિયા, કુલ પડતર રૂપિયા 4,11,040, કુલ નફો 1,12,960 રૂપિયા, આખા સ્ટોક 64,000 રૂપિયા. આખા સ્ટોકમાં નહીં મળેલ નફો નીચે મુજબ હશે. એટલે કે આપણને અહીંયા નહીં મળેલ નફો શોધવાનો છે. A 50,203 રૂપિયા, B 1,12,960 રૂપિયા, C 13,797 રૂપિયા, 48,960 રૂપિયા. હવે આપણને અહીંયા જે રકમો આપી છે તેમાંથી આપણને જરૂરિયાત પૂરતી રકમો છે. એમાં છે કુલ ખર્ચ એટલે કે ટોટલ એક્સપેન્સીસ 5,24,000, ટોટલ પ્રોફિટ કુલ નફો 1,12,996 રૂપિયા, ક્લોઝિંગ સ્ટોક આખાનો સ્ટોક 64,000 અને આપણને શોધવાનું કહે છે પ્રોફિટ ઓન ક્લોઝિંગ સ્ટોક એટલે કે આખા સ્ટોકનો નફો. એ ક્વેશ્ચન માર્ક છે. હવે આપણે જેમ દાખલા નંબર 2માં કર્યું તે જ રીતે અહીંયા પણ ત્રીજી રાશિ મૂકવાની છે. 5,24,000 એ 1,12,960 રૂપિયા તો 64,000 એ કેટલા. એટલે 64,000 ગુણ્યા 1,12,960 ભાગ્યા 5,24,000 એટલે અહીંયા આપણને મળશે 13,796.6,412. હવે મેં પહેલાં પણ કહ્યું તેમ પોઈન્ટની પાછળ 50 ઉપર સંખ્યા હોય તો આપણે તેને એક આગળ ઉમેરી શકીએ. એટલે આપણને અહીંયા જવાબ મળશે 13,797, જે આપણને C તરીકે જવાબ આપેલો હતો MCQમાં, 13,797 રૂપિયા. હવે
દાખલા નંબર 4 જોઈએ તો અ પ્રોડક્ટ પાસીસ થ્રુ 3 પ્રોસેસ A, B and C and then after it is transferred to finish the stock account. The following information of each process is available. એમાં 4 કોલમ પાડેલા છે જે વિગત છે. સેકન્ડ apparent profit, થર્ડ profit in opening stock and fourth profit in closing stock. હવે પ્રોસેસ 1 એકાઉન્ટમાં 24,000 એપાર્ટમેન્ટ પ્રોફિટ એન્ડ ઓપનિંગ સ્ટોક એન્ડ ક્લોઝિંગ સ્ટોક બંનેમાં નીલ છે. પ્રોસેસ બી 81,000 એપાર્ટમેન્ટ પ્રોફિટ, 4,000 ઓપનિંગ સ્ટોક પ્રોફિટ એન્ડ 1,640 રૂપીઝ ક્લોઝિંગ સ્ટોક પ્રોફિટ. પ્રોસેસ સી 56,667 apparent profit, 5,600 opening stock profit and 30,797 is a closing stock profit. Then after finish the stock, 49,333 apparent profit and 20,000 opening stock profit and 80,890 rupees is a closing stock profit. Then after I am also find it actual profit will be as under. આપણે actual profit શોધવાનો કહે છે જે એ ઓપ્શન જોઈએ તો એ 2,06,344 રૂપીઝ, બી 4,656 રૂપીઝ, સી 2,11,000 રૂપીઝ, ડી 1,82,344 રૂપીઝ. એ જ રકમ આપણે હવે ગુજરાતીમાં જોઈ લઈએ તો એક વસ્તુ અ, બ અને ક 3 પ્રક્રિયામાંથી પસાર થાય છે અને ત્યારબાદ તેને તૈયાર માલના સ્ટોક ખાતે ફેરવાય છે. પ્રક્રિયાને લગતી કેટલીક માહિતી નીચે મુજબ છે. દેખીતો નફો પ્રક્રિયા અમાં 24,000, પ્રક્રિયા બમાં 81,000, પ્રક્રિયા કમાં 56,667, તૈયાર માલનો સ્ટોક 49,333. શરૂઆતના સ્ટોક પર આંતર પ્રક્રિયા નફો પ્રક્રિયા અમાં કંઈ નહીં, પ્રક્રિયા બમાં 4,000, પ્રક્રિયા કમાં 5600, તૈયાર માલનો સ્ટોક 20,000. આખા સ્ટોકમાં નફો પ્રક્રિયા અમાં કંઈ નહીં, પ્રક્રિયા બમાં 1,640 રૂપિયા, પ્રક્રિયા કમાં 13,797 રૂપિયા, તૈયાર માલનો સ્ટોક 18,819 રૂપિયા. અહીંયા આપણે ખરેખર નફો શોધવાનો છે જે વિકલ્પોમાં જોઈએ તો એની અંદર છે 2,06,344 રૂપિયા, બી નંબરના વિકલ્પમાં છે 4,656 રૂપિયા, સી નંબરના વિકલ્પમાં છે 2,11,000 રૂપિયા અને ડી નંબરના વિકલ્પમાં છે 1,82,344 રૂપિયા. હવે આપણે તેનો આન્સર જોઈ લઈએ તો હવે આપણે એકચ્યુઅલ પ્રોફિટ એટલે કે ખરેખર નફો શોધવા માટેનું સૂત્ર છે પ્રોફિટ પ્લસ ઓપનિંગ સ્ટોક માઇનસ ક્લોઝિંગ સ્ટોક બરાબર એકચ્યુઅલ પ્રોફિટ. હવે આપણે દરેક પ્રોસેસનું જોઈ લઈએ તો પ્રોસેસ એ ઇઝ ઇક્વલ ટુ 24,000 પ્લસ 0 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 24,000 એટલે કે પ્રોસેસ એમાં 24,000 રૂપિયા પ્રોફિટ આપેલું છે અને ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોકમાં નીલ હતું એટલે ત્યાં 0 0 લખવાનું. હવે પ્રોસેસ બીમાં જોઈ લઈએ તો 81,000 પ્રોફિટ પ્લસ 4,000 રૂપિયા ઓપનિંગ સ્ટોક માઇનસ 1,640 રૂપિયા આખા સ્ટોક બાદ થશે એટલે 83,360 રૂપિયા. પ્રોસેસ સીમાં 56,667 રૂપિયા પ્રોફિટ પ્લસ 5,600 ઓપનિંગ સ્ટોક એન્ડ માઇનસ 13,797 આખા સ્ટોક બરાબર 48,470 રૂપિયા ખરેખર પ્રોફિટ આવશે. હવે ફિનિશ્ડ સ્ટોક એટલે કે તૈયાર માલના સ્ટોકમાં 49,333 રૂપિયા પ્રોફિટ પ્લસ 20,000 રૂપિયા ઓપનિંગ સ્ટોક માઇનસ 18,819 રૂપિયા આખરનો સ્ટોક રહેશે. તે બાદ બાકી કરતાં 50,514 રૂપિયા મળશે. હવે આપણને જે ખરેખર પ્રોફિટ મળ્યો પ્રોસેસ એ, પ્રોસેસ બી, પ્રોસેસ સી એન્ડ તૈયાર માલના સ્ટોકનો તે આપણે ચારેયનો સરવાળો કરી દેવાનો રહેશે એટલે 24,000 વત્તા 83,360 વત્તા 48,470 વત્તા 50,514 રૂપિયા. એ ચારેયનો સરવાળો કરતાં આપણને 2,06,334 રૂપિયા મળશે જે એ ઓપ્શનની અંદર એ નામના એમાં હતો 2,06,344. હવે રકમ નંબર 5ની જોઈ લઈએ તો ઇન્ફોર્મેશન ઓફ ઝલક લિમિટેડ, particular cost of closing stock, unrealized profit and closing stock. Process 1 10,000 cost of closing stock, unrealized profit nil and 10,000 closing stock. Process B 10,360 rupees cost of closing stock, 1,640 rupees unrealized profit, closing stock 12,000. Process C account 50,203 rupees cost of closing stock, 30,797 unrealized profit, closing stock 64,000. Finished stock account 47,181 rupees cost of closing stock, 80,890 rupees unrealized profit and 66,000 closing stock. Stock valuation for balance sheet purpose will be as under.
A 1,70,744 rupees, B rupees 34,256 rupees, C 1,52,000 rupees, D 1,42,000 rupees. એ જ રકમ આપણે ગુજરાતીમાં જોઈ લઈએ તો ઝલક લિમિટેડની માહિતી. આકર સ્ટોકની પડતર નહીં મળેલ નફો. પ્રક્રિયા એકની અંદર 10,000 રૂપિયા આકર સ્ટોક અને આકર સ્ટોકની પડતર 10,000 રૂપિયા, નહીં મળેલ નફો એમાં નીલ છે. પ્રક્રિયા 2માં 12,000 રૂપિયા આકર સ્ટોક, 10,360 રૂપિયા આકર સ્ટોકની પડતર છે અને 1,640 રૂપિયા નહીં મળેલ નફો છે. પ્રક્રિયા 3માં 64,000 આકર સ્ટોક, 50,203 રૂપિયા આકર સ્ટોકની પડતર અને 13,757 રૂપિયા નહીં મળેલ નફો રહેશે. તૈયાર માલનો સ્ટોકમાં 66,000 આકર સ્ટોક, 47,181 આકર સ્ટોકની પડતર અને 18,819 રૂપિયા નહીં મળેલ નફો રહેશે. પાકા સર્વે અને હેતુ માટે સ્ટોકનું મૂલ્ય નીચે મુજબ હશે. A 1,17,744 રૂપિયા, B 34,256 રૂપિયા, C 1,52,000 રૂપિયા અને D 1,42,000 રૂપિયા. હવે અહીંયા આપણને સ્ટોક વેલ્યુએશન એટલે કે પાકા સર્વે માટે સ્ટોકનું મૂલ્યાંકન કરવાનું કહ્યું છે. તેના માટે આપણે કોસ્ટ ઓફ ક્લોઝિંગ સ્ટોક, જે આકર સ્ટોકની પડતર આપેલી છે તેનો સરવાળો કરી દેવાથી આપણને તે જવાબ મળી જશે. તમે અહીંયા જોઈ શકતા હશો સ્ટોક વેલ્યુએશન ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઓફ સ્ટોક, એટલે પ્રોસેસ 1નું 10,000 રૂપિયા, પ્રોસેસ 2નું 10,360 રૂપિયા, પ્રોસેસ 3નું 50,203 રૂપિયા, તૈયાર માલના સ્ટોકનું 47,181 રૂપિયા. એ ચારેયનો સરવાળો કરતાં 1,70,744 રૂપિયા મળશે, જે વિકલ્પોમાં A નંબરનો વિકલ્પ હતો તે. હવે સમ નંબર 6 કેલ્ક્યુલેટ કરી દઈએ, જે આ બુકની અંદર MCQમાં છેલ્લા નંબરનો સમ છે. પ્રોડક્શન કોસ્ટ ઓફ પ્રોસેસ નંબર 1 is ₹25,000 if profit is added at 20% on transfer price or 25% on production cost. So the amount of profit in both cases: A ₹5,000 and ₹5,000, B ₹6,250 and ₹5,000, C none of these, D ₹5,000 and ₹6,250. હવે એ જ રકમ ગુજરાતીમાં જોઈ લઈએ તો પહેલી પ્રક્રિયાની પડતર ₹25,000 છે. જો ફેરબદલી કિંમત ₹20% નફો ગણવાનો હોય અથવા પડતર પર 25% નફો ગણવાનો હોય તો બંને કિસ્સામાં નફાની રકમ જણાવો. A ₹5,000 અને ₹5,000, બમાં ₹6,250 અને ₹5,000, કમાં એક પણ નહીં અને ડમાં ₹5,000 અને ₹6,250. હવે તમને જણાવી દઉં કે જો ટ્રાન્સફર પ્રાઇસ એટલે કે ફેરબદલી કિંમત ઉપર પ્રોફિટ ગણવાનો કયો હોય તો તેનો રેશિયો બદલાઈ જાય છે. એટલે કે અહીંયા જો 20% કહ્યું છે તો આપણે તેના 25% ગણવાના રહેશે. તેનો આખો અલગ જ રેશિયો છે. હું તમને કહી દઉં છું કે જો 11.11% કહ્યું હોય તો 20% લેવાની પડતર કિંમત, 20% ઉપર ટ્રાન્સફર ફેરબદલીનો કયો હોય તો 25% આવે. 25% પડતર હોય અને ટ્રાન્સફર પ્રાઇસ એટલે કે ફેરબદલી કહ્યું હોય તો તે 33.33% આવે અને 33.33% કોસ્ટ હોય તો ફેરબદલી કિંમત 50% ગણવી અને 50% પડતર આપેલી તો 100% ફેરબદલી કિંમત ગણવી. આ બુકની અંદર આપેલ નથી પણ ત્યારબાદની બુકોમાં આનો ઉલ્લેખ કરેલો છે. હવે આપણે આ સમ કેલ્ક્યુલેટ કરી દઈએ તો 25,000ના 25% એ ટ્રાન્સફર પ્રાઇસ ઉપર 20% હતા તેને આપણે 25% કરી નાખ્યા તો તેનો જવાબ આવશે 6,250 રૂપિયા. અને પ્રોડક્શન કોસ્ટ એટલે કે પડતર પર ગણવાનું કહ્યું હતું તો તે પડતર ઉપર તો તેની તે જ રકમ લેવી એટલે કે 25% જ. તો 25,000ના 25% 6,250 રૂપિયા આવે એટલે બંનેનો જવાબ આવશે. એનો આપણનો જવાબ મળશે 6,250 રૂપિયા એન્ડ 6,250 રૂપિયા. હવે આપણને તો આ એની અંદર ઓપ્શનમાં આપેલ નથી એટલે નોન ઓફ ધીસ એટલે કે કંઈ પણ નહીં, સી નંબરનો જે જવાબ છે તે આવશે. બસ આજે આપણે આટલું જ શીખ્યા. નેક્સ્ટ વિડીયોમાં આના આગળના ચેપ્ટર એટલે કે પ્રોસેસ કોસ્ટિંગ 1ના OMR સાથે મળીશું. તેને જાણવા અને શીખવા માટે, એક્ઝામની તૈયારી માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને બેલ આઇકન દબાવી દો જેથી તમને ફર્સ્ટ નોટિફિકેશન તમને મળે. અને આના આગળના વિડીયો જે મોટા સમ કેલ્ક્યુલેટ કરેલા છે જાણતા હોય તો તે જાણવા અને શીખવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક ઉપરથી તમને આના આગળના ગણેલા વિડીયો તમને જોવા મળશે. થેન્ક યુ. આભાર.